હેલો ફ્રેન્ડ્સ, નવ્યા ક્રિએશનમાં શાકભાજી લાંબા સમય સુધી સારા રહે એ કવરનો સ્ટોક બની ગયો છે. જો તમારે કોઈને પણ ઓર્ડર આપવાનો હોય તો ફટાફટ ઓર્ડર આપી દેજો. આ શાકભાજી છે ને 3 લેયરમાં આવશે અને કોટન બેગ ફેબ્રિકમાં આવશે. ચલો હું તમને બતાવી દઉં કયા કયા શાકભાજી છે એમ. જો આ છે તુરિયા મોટી સાઈઝમાં આવશે. આ છે દૂધી પણ મોટી સાઈઝમાં આવશે. જે શાકભાજી મોટા હશે એની થેલી મોટી આવશે, જે શાકભાજી નાના હશે એની શાકભાજીની થેલી નાની આવશે. ટિંડોરા છે ને એ 2 સાઈઝમાં આવશે. આ નાની સાઈઝમાં તમે ટિંડોરા રાખી શકો અને આ મોટી સાઈઝમાં તમે કાકડી કચુંબરી એવી રીતના રાખી શકો છો. પછી બીજી છે ધાણાની થેલી. ધાણા આમાં પણ લોંગ ટાઈમ સુધી સારા રહે છે. પછી આ મોટી સાઈઝમાં છે મિક્સ વેજીટેબલમાં છે ને તમે ગમે તે એક્સ્ટ્રા શાકભાજી પણ રાખી શકો છો. આ છે કોબી સાઈઝમાં મોટી આવે એટલે કોબીની થેલી મોટી બનાવેલી છે. ફ્લાવર પણ મોટી સાઈઝમાં મળી જશે. આ છે ચોળીની મીડિયમ સાઈઝમાં મળી જશે. આ છે ગાજર પણ તમને મીડિયમ સાઈઝમાં મળી રહેવાના છે. આ છે કેપ્સિકમ આ થેલીમાં લોંગ ટાઈમ સુધી સારા રહેશે. અને પાલકમાં નાની સાઈઝ છે, મીડિયમ કે મોટી સાઈઝ નથી, ઓનલી નાની સાઈઝમાં બનાવેલી છે. પછી આ મિક્સમાં આપણે 3 સાઈઝ બનાવેલી છે, નાની, મીડિયમ અને મોટી. પછી આ છે મરચામાં પણ 2 સાઈઝ બનાવેલી છે, નાની અને આ મોટી. તમે જોઈ શકો છો આ કવરમાં તમારા શાકભાજી લાંબા સમય સુધી સારા રહે છે. આ છે લીંબુ પણ 2 સાઈઝમાં મળી રહેશે. આ નાની થેલી છે અને આ મોટી મીડિયમ થેલી છે. પછી આ જો તમે ગુવાર મીડિયમ સાઈઝમાં મળી રહેશે. પછી આ છે રીંગણ પણ તમને મીડિયમ સાઈઝમાં મળી રહેશે. આમાં તમે નાના રીંગણ પછી ઓળાના રીંગણ પણ રાખી શકો છો. પછી આ છે ભીંડાની થેલીમાં તમે બીજું પણ વસ્તુ રાખી શકો છો. આ છે ટામેટાની થેલી મીડિયમમાં આવશે. પછી આદુ આપણે નાની સાઈઝમાં બનાવેલું છે, કેમ કે આદુ આપણે ઓછું જોવે એટલે આ નાની સાઈઝમાં બનાવેલું છે. અને આ છે મીડિયમ થેલી વેજીટેબલની મિક્સ થેલીમાં મીડિયમ. આ થેલીમાં તમારું શાકભાજી લાંબા સમય સુધી સારું રહે છે. અને જો તમારે કોઈ પણ વેજીટેબલ કવરની રિક્વાયરમેન્ટ હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબરમાં મેસેજ કરવાનો રહેશે. અને જો બાય કુરિયર મંગાવવાનું હોય તો તમારે પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. થેન્ક યુ.